ગુંજી ઉઠ્યા ઢોલ, રણકી ઉઠ્યા ઘૂઘરા, કવાંટના આંગણે આદિવાસી સંસ્કૃતિનો ભવ્ય ગેરમેળો ઉતરી આવ્યો. કેનવાસ જેવા શરીર પર સફેદ ટપકા અને માથે મોરપીંછ, વિશાળ સંખ્યામાં ઉમટેલા ઘેરૈયાઓએ જમાવ્યું આકર્ષણ. કવાંટ ધરતી પર આજે વર્ષો જૂની આદિવાસી સંસ્કૃતિનો એક એવો નજારો જોવા મળ્યો જેને નિહાળવા માટે દુનિયાભરની આંખો થંભી ગઈ. હોળીના પર્વના ઉમંગ વચ્ચે યોજાયેલો વિશ્વ પ્રસિદ્ધ ગેરમેળો સાચા અર્થમાં લોકશક્તિ અને પરંપરાનો જીવંત ઉત્સવ બની રહ્યો. જ્યારે મોટી સંખ્યામાં ઢોલ એકસાથે ગુંજ્યા અને ઘેરૈયાઓના કેડમાં બાંધેલા ઘૂઘરાનો રણકાર હવામાં રેલાયો, ત્યારે કવાંટનું આકાશ આદિવાસી સંસ્કૃતિના ગૌરવથી ભરાઈ ગયું હતું. આ મેળાની સૌથી અનોખી વિશેષતા અહીંના ઘેરૈયા છે. સફેદ ટપકાના કલાત્મક ચિત્રામણથી સજ્જ શરીર, કમરે બાંધેલા ભારેખમ ઘૂઘરા અને માથે મોરપીંછનો મુગટ ધારણ કરી જ્યારે યુવાનો લયબદ્ધ નૃત્ય કરે છે, ત્યારે જોનાર શ્વાસ રોકીને આ દ્રશ્યમાં ખોવાઈ જાય છે. આ માત્ર મેળો નથી, પણ આદિવાસી સમાજની એ વિરાસત છે જે પેઢી દર પેઢી જળવાઈ રહી છે. આધુનિકતાના આ યુગમાં પણ પોતાની મૂળભૂત ઓળખને કઈ રીતે જીવંત રખાય તેનું શ્રેષ્ઠ ઉદાહરણ કવાંટના માર્ગો પર જોવા મળ્યું. દેશ વિદેશથી આવેલા પ્રવાસીઓ માટે આ મેળો એક સાંસ્કૃતિક આશ્ચર્ય સમાન રહ્યો. ભાતીગળ વેશભૂષા, પરંપરાગત હથિયારો અને લોકવાદ્યોના નાદ સાથે આખું કવાંટ જાણે એક રંગીન કેનવાસમાં ફેરવાઈ ગયું હતું. વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિમાં આ ભવ્ય લોકમેળો શાંતિપૂર્ણ અને ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયો. આ મેળો સાબિત કરે છે કે લોકજીવનના મૂળિયા આજે પણ એટલા જ ઊંડા અને મજબૂત છે જે આદિવાસી સંસ્કૃતિના ધબકારને વિશ્વ સ્તરે ગુંજતો રાખે છે.